બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। દાહોદમાં દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। શહેરભરમાં અલગ અલગ જગ્યાઓ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। શહેરની ડેરી સહિત મીઠાઈ અને ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। दूध सहित पनीर અને માવા સહિતની વાનગીઓની ચેકિંગ કરવામાં આવી રહી છે। ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વસ્તુઓના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાઠોડ જોડાયા છે। મયુર, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને બીજી તરફ ફૂડ વિભાગ अलर्ट મોડમાં અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાઈ। જી લવલીન, દાહોદ શહેરમાં ગઈ જે ફૂડ વિભાગ છે તેમની ટીમો દ્વારા જે ફરસાણ તેમજ દૂધની ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં જે પનીર તેમજ માવા તેમજ જે દૂધના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલોને હાલ તો લેબમાં મોકલવામાં આવ્યા છે। પરંતુ દિવાળીના તહેવાર ટાણે જે ભેળસેળ કરતા વેપારીઓ છે તેમના દ્વારા મીઠાઈઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભેળસેળ કરવામાં આવતી છે, જેની શંકાને લઈને ફૂડ વિભાગની ટીમ એક્ટિવ થઈ છે અને શહેરની જે તમામ જે મોટાભાગની જે દુકાનો છે તેમાં तपास हाथ धरी है। हाल जो तपासना रिपोर्ट सामे आवशे त्यारबाद आ तमाम जे वेपारीओ छे तेमनी सामे कार्यवाही करवामां आवशे। जी बिल्कुल, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो फूड विभागे अलग अलग जगहों पर विस्तारों में मेगा सर्च ऑपरेशन हाथ धर्યું છે। अलग अलग जगहों पर चेकिंग प्रक्रिया हाथ धराई।